નમસ્કાર મિત્રો, આજે આપણે ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય એટલે કે અર્જુન વિષાદ યોગ, એક જ વંશના બે પરિવારના પિતરાઈ ભાઈઓ એટલે કે કૌરવો અને પાંડવો વચ્ચે આરંભ થનારા મહાભારત યુદ્ધની રણભૂમિના ઉંબરા ઉપર ભગવદ્ ગીતાનું પ્રાગટ્ય થયું. આ પુસ્તકની પ્રસ્તાવના શ્રીમદ ભગવદ્ ગીતાની પૂર્વ ભૂમિકા વિભાગની અંતર્ગત એ સર્વ ઘટનાનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે, જેને કારણે મિત્રો મહાભારત એટલે કે મહાભારતનું મહાયુદ્ધ થયું. ભગવદ્ ગીતાનું પ્રગટીકરણ એટલે કે ભગવદ્ ગીતાનો આરંભ રાજા ધૃતરાષ્ટ્ર અને તેના મંત્રી સંજય વચ્ચેના સંવાદ રૂપે આરંભ થાય છે. મિત્રો, ધૃતરાષ્ટ્ર નેત્રહીન હોવાના કારણે વ્યક્તિગત રીતે રણભૂમિ પર હાજર રહી શકતા ન હતા. આથી મિત્રો ધૃતરાષ્ટ્ર સંજય તેમને રણભૂમિ પર બનેલી જેટલી ઘટનાઓ હતી એનું તાજું વિતરણ આપી રહ્યા હતા, વિસ્તારથી જણાવી રહ્યા હતા. સંજય છે એ મહાભારત મહાકાવ્યના તથા અન્ય અનેક હિન્દુ ગ્રંથોના પ્રખ્યાત લેખક એટલે કે વેદ વ્યાસ ઋષિના શિષ્ય હતા. વેદ વ્યાસજી એવી રહસ્યમય શક્તિઓથી સંપન્ન હતા કે દૂર દૂરના સ્થળો પર બનતી આ બધી જ ઘટનાઓ તે પ્રત્યક્ષ રૂપે જોઈ શકવા માટે સમર્થ પણ હતા. તેમના ગુરુની કૃપાથી સંજયે પણ એ દૂરદર્શનનું ગૂઢ સામર્થ્ય પ્રાપ્ત કર્યું હતું. આ રીતે તેઓ દૂરથી જ યુદ્ધ ક્ષેત્રમાં જે ઘટતી તમામ ઘટના છે એનું નિરીક્ષણ કરી શકતા હતા અને રાજમહેલમાં હોવા છતાં ધૃતરાષ્ટ્ર સમક્ષ આંખે દેખ્યો અહેવાલ પ્રસ્તુત કરી રહ્યા હતા. મિત્રો, તમે મહાભારતમાં જોઈ શકો છો કે ધૃતરાષ્ટ્ર છે એ રણભૂમિ પર ન હોવા છતાં પણ તેને બધી જ માહિતી મળી રહેતી હતી. ધૃતરાષ્ટ્ર કહે છે સંજયને, હે સંજય, કુરુક્ષેત્રની પવિત્ર ભૂમિ પર યુદ્ધ કરવાની ઈચ્છા એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? ત્યારે સંજય ધૃતરાષ્ટ્રને જવાબ આપે છે અને સંજય બોલે છે, હે ધૃતરાષ્ટ્ર, પાંડુપુત્રોની સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈને રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે તેને વચનો કહ્યા છે. મિત્રો, આગળ જોઈએ દુર્યોધન શું કહે છે. દુર્યોધન બોલ્યા, આદરણીય આચાર્ય, પાંડુ પુત્રોની વિશાળ સેનાનું અવલોકન કરો, જેની વ્યૂહરચના આપના પ્રશિક્ષિત બુદ્ધિમાન શિષ્ય દ્રુપદના પુત્રે નિપુણતાપૂર્વક યુદ્ધ કરવા માટે ગોઠવી છે. મિત્રો, ત્યારે પાંડવોની આ સેનામાં ભીમ અને અર્જુન એ સમાન બળશાળી યુદ્ધ કરવાવાળા મહારથી યુયુધાન, વિરાટ અને દ્રુપદ જેવા અનેક શૂરવીર ધનુર્ધારીઓ છે. તેમની સાથે ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીના પરાક્રમી રાજા પુરુજીત, કુંતીભોજ અને શૈવ્ય બધા જ મહાન સેના નાયક પણ છે.
તેમની સેનામાં પરાક્રમી યુદ્ધામન્યુ, શૂરવીર ઉત્તમૌજા, સુભદ્રા અને દ્રૌપદીના પુત્રો પણ છે, જે સર્વ નિશ્ચિત રૂપે મહાશક્તિશાળી યોદ્ધાઓ પણ છે. હે દ્વિજ શ્રેષ્ઠ, આપણી સેનાના નાયકો વિશે પણ સાંભળો, જેઓ આપણી સેનાનું સંચાલન કરવા માટે વિશેષ નિપુણ છે. તેમના વિશે હવે હું તમને વિગતવાર કહું છું. આ સેનામાં આપ ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વસ્થામા, વિકર્ણ તથા સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા જેવા મહાપુરુષો છે, જેઓ યુદ્ધમાં હંમેશા વિજય રહ્યા છે. આપણી સેનામાં અન્ય અનેક મહાયોદ્ધા પણ છે, જેઓ મારા માટે જીવન ત્યજવાય તૈયાર છે. તેઓ યુદ્ધ વિદ્યામાં પારંગત છે અને શાસ્ત્રોથી સજ્જ છે. આપણું સૈન્ય બળ અસીમિત છે અને આપણે સૌ પિતામહ ભીષ્મના નેતૃત્વમાં પૂર્ણપણે સુરક્ષિત છીએ, જ્યારે પાંડવોનું સૈન્ય બળ ભીમના નેતૃત્વમાં સાવધાનીપૂર્વક સુરક્ષિત હોવા છતાં સીમિત છે. આથી હું સર્વ યોદ્ધાગણોને આગ્રહ કરું છું કે આપ સૌ પોતપોતાના મોરચાના સ્થાનો પર નિશ્ચિત રૂપે સ્થિર થઈ ભીષ્મ પિતામહને પૂરેપૂરી સહાયતા કરો. ત્યારબાદ કુરુવંશના મહાપ્રતાપી વયોયુદ્ધ વડીલ એટલે કે ભીષ્મ પિતામહે સિંહની ગર્જના સમાન ઘોષ કરનારો પોતાનો શંખ ફૂંકીને ઉચ્ચ સ્તરે શંખનાદ કર્યો, જેનાથી દુર્યોધન બહુ જ હર્ષ પામ્યો. ત્યારબાદ શંખ, નગારા, શૃંગ તથા રણશિંગા સહસા એક સાથે વાગવા લાગ્યા, જેઓ સંયુક્ત વાદ્ય ઘોષ અત્યંત ઘોંઘાટ ભર્યો હતો. ત્યારબાદ પાંડવોની સેના મધ્યે અશ્વો જોડાયેલા ભવ્ય રથ બિરાજમાન શ્રી કૃષ્ણ અને અર્જુન પોતપોતાના દિવ્ય શંખ ફૂંકતા હતા. ભગવાન હર્ષિકેશ પાંચજન્ય નામનો શંખ ફૂંક્યો, અર્જુને દેવદત્ત શંખ ફૂંક્યો અને અતિ માનુષી કર્યા કરનાર પતિ ભોજ ભીમે તેનો પૌંડ્ય નામનો પ્રચંડ શંખ ફૂંક્યો. હે રાજા યુધિષ્ઠિર પોતાનો અનંત વિજય નામનો શંખ ફૂંક્યો, અને જ્યારે નકુલ અને સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ ફૂંક્યા. મહાન ધનુર્ધર કાશીરામ, મહાન યોદ્ધા શંખડી, ધૃષ્ટદ્યુમ્ન, વિરાટ, અપરાજિત, દ્રુપદ, દ્રૌપદીના પુત્રો તથા અન્ય જેમ મહાબાહુ સુભદ્રાનો પુત્ર અભિમન્યુ, આ એ પણ પોતપોતાના શંખો ફૂંક્યા. હે ધૃતરાષ્ટ્ર, આકાશ તેમજ પૃથ્વી પર પ્રતિધ્વનિત થતા શંખોના વિભિન્ન ગગનભેદી નાદોથી તમારા પુત્રોના હૃદય વિદીર્ણ થઈ ગયા. તે સમયે હનુમાનજીના ચિહ્નથી અંકિત ધ્વજવાળા રથમાં આરૂઢ થયેલા પાંડુપુત્ર અર્જુને પોતાનું ધનુષ ઉઠાવ્યું, બાણ છોડવા તૈયાર થયો. હે રાજન, આપણા પુત્રોને પોતાની વિરુદ્ધ વ્યૂહરચનામાં ગોઠવાયેલા જોઈ અર્જુને શ્રી કૃષ્ણને નીચે પ્રમાણેના વચનો કહ્યા. અર્જુને કહ્યું, હે અચ્યુત, કૃપા કરી મારો રથ બંને સેનાઓની મધ્ય ઊભો રાખ, જેથી હું અહીં યુદ્ધ માટે ઉપસ્થિત યોદ્ધાઓ કે જેમની સાથે આ મહાન સંગ્રામમાં મારે યુદ્ધ કરવાનું છે તેમને હું જોઈ શકું. હું અહીં એ લોકોને જોવાની ઈચ્છા ધરાવું છું, જેઓ ધૃતરાષ્ટ્રના દુષ્ટ બુદ્ધિ ધરાવતા પુત્રને પ્રસન્ન કરવાની ઈચ્છાથી યુદ્ધ કરવા આવ્યા છે. મિત્રો, ત્યારબાદ સંજય બોલ્યા, હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, નિંદ્રા પર વિજય પ્રાપ્ત કરવાવાળા અર્જુન દ્વારા આ પ્રકારના સંબોધન થયા પછી શ્રી કૃષ્ણને ભવ્ય રથને બંને સૈન્યો મધ્યે લઈ જઈને ઊભા રાખી દીધા. ભીષ્મ, દ્રોણ તથા અન્ય સર્વ રાજાઓની ઉપસ્થિતિમાં શ્રી કૃષ્ણે કહ્યું, હે પાર્થ, અહીં એકત્રિત થયેલા આ બધા કુરુઓને જો. ત્યારબાદ
બંને પક્ષોની સેનાઓની મધ્યમાં ઊભેલા અર્જુને પોતાના કાકાઓ, દાદાઓ, આચાર્યો, મામાઓ, ભાઈઓ, પિતરાય ભાઈઓ, પુત્રો, ભત્રીજાઓ, પ્રપૌત્રો, સસરાઓને શુભેચ્છકોને જોયા. મિત્રો, ત્યારબાદ પોતાના સર્વ સગા સંબંધીઓને ત્યાં ઉપસ્થિત જોઈને કુંતી પુત્ર એટલે કે અર્જુન કરુણાથી અભિભૂત થઈ ગયો અને ખૂબ વિષાદમાં પડી ગયો અને સાથે તે વચન બોલવા લાગ્યો. અર્જુને કહ્યું, હે કૃષ્ણ, યુદ્ધ માટે તથા એકબીજાનો વધ કરવાના આશયથી અહીં ઉપસ્થિત થયેલા મારા સ્વજનોને જોઈને મારા અંગો તો ધ્રુજી રહ્યા છે, મારું મોઢું સુકાઈ રહ્યું છે. ત્યારબાદ મિત્રો એ કહે છે, મારું સમગ્ર શરીર ધ્રુજવા લાગ્યું છે, મારા રૂવાડા ઊભા થઈ ગયા છે, મારું ધનુષ્ય ગાંડીવ મારા હાથમાંથી સરકી રહ્યું છે અને મારી આખી ત્વચા બળી રહી છે. મારું મન અનિશ્ચિતતા અને મૂંઝવણોના વણાટમાં અટવાઈ ગયું છે. હું મારી જાતને અધિક સ્થિર રાખવાનો સમર્થ રહેતો નથી. હે કૃષ્ણ, કેસી દૈત્યના સંહારક, હું કેવળ અમંગળના સંકેતો જ જોઉં છું. મારા જ સંબંધીઓની હત્યા કરી મને દૂર સુધી કોઈ શુભતાના દર્શન થતા નથી. હે શ્રી કૃષ્ણ, હું આ રીતે ઉપાર્જિત વિજય, રાજ્ય કે સુખની પણ ઈચ્છા રાખતો નથી. એવા રાજ્ય, સુખો કે જીવનનો શું લાભ કે જેના માટે આ બધું આપણે ઝંખીએ છીએ, તેઓ સર્વ આપણી સમક્ષ યુદ્ધ કરવા માટે ગોઠવાયેલા છે. ગુરુજનો, પિતૃઓ, પુત્રો, પિતામહો, મામાઓ, પૌત્રો, સસરા, પૌત્રો, શાળાઓ અને અન્ય સગા સંબંધીઓ તેમના પ્રાણ અને ધન ત્યજવા તત્પર થઈ અહીંયા ઉપસ્થિત છે. હે મધુસૂદન, મારા પર તેઓ આક્રમણ પણ કરે પણ હું તેમને હણવા નથી ઈચ્છતો. ધૃતરાષ્ટ્રના પુત્રોનો સંહાર કરીને પૃથ્વીનો તો શું પણ ત્રણેય લોકનું રાજ્ય મેળવીને પણ એમને શું પ્રસન્નતા થશે? ત્યારે કહે છે કે હે જીવ માત્રના પાલનહાર, ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કઈ પ્રસન્નતા પ્રાપ્ત થશે એ મને કહો. યદ્યપિ તેઓ અત્યાચારી છે છતાં પણ જો અમે તેમની હત્યા કરીશું તો અમને નિશ્ચિત રૂપે પાપ તો લાગશે જ. તેથી અમારા પિતરાય ભાઈઓ, ધૃતરાષ્ટ્રના પુત્રો અને તેમના મિત્રોનો સંહાર કરવો એ અમારા માટે ઉચિત નથી. હે માધવ, હે કૃષ્ણ, અમારા પોતાના જ સગા સંબંધીઓનો સંહાર કરીને અમે સુખી થવાની આશા પણ કેમ રાખી શકીએ? મિત્રો, ત્યારે તેઓની વિચારધારા લોભથી વશીભૂત થયેલી છે તથા તેઓને પોતાના સગા સંબંધીઓનો વિનાશ કરવામાં કે પ્રતિશોધને કારણે મિત્રો સાથે વિશ્વાસઘાત કરવામાં પણ કંઈ મને ઉચિત લાગતું નથી. છતાં પણ હે જનાર્દન કૃષ્ણ, જ્યારે અમને તો સ્વજનોની હત્યા કરવામાં સ્પષ્ટ રીતે અમને તો આમાં અપરાધ દેખાઈ રહ્યો છે, તો અમે શા માટે આ પાપથી વિમુખ ના થઈ શકીએ? જ્યારે કુળનો નાશ થાય છે ને, ત્યારે તેની પ્રાચીન કુળ પરંપરા પણ મિત્રો નષ્ટ થઈ જાય છે અને શેષ પરિવાર અધર્મમાં પ્રવૃત્ત થવા લાગે છે. અધર્મની પ્રબળતા સાથે જ હે કૃષ્ણ, કુળની સ્ત્રીઓ વ્યભિચારિણી થઈ જાય છે અને
પતિત સ્ત્રીઓ દૂષિત થવાથી હે કૃષ્ણવંશી અવાંછિત સંતતિઓ પણ ઉત્પન્ન થાય છે. મિત્રો, ત્યારબાદ આવા વર્ણ સંકર સંતાનોની વૃદ્ધિ કુળ અને કુળનો વિનાશ કરનાર બંને માટે નિસંદેહ નરકીય જીવનમાં પરિણમે છે. પિંડદાન અને તર્પણની ક્રિયાઓ લુપ્ત થવાથી આવા પતિત કુળોના વંચિત પૂર્વજો અધપતનને પામે છે. જેઓ કુળ પરંપરાનો નાશ કરે છે અને એ રીતે અવાંછિત સંતતિની પણ વૃદ્ધિ થાય છે. તેઓના દુષ્કર્મોથી સર્વ પ્રકારના સામૂહિક તથા પારિવારિક કલ્યાણની પ્રવૃત્તિઓનો પણ વિનાશ થઈ જાય છે. હે જનાર્દન કૃષ્ણ, મેં વિદ્વાનો પાસેથી સાંભળ્યું છે કે જે લોકો કુળ ધર્મનો નાશ કરે છે તેઓ અનિશ્ચિત કાળ સુધી નરકમાં નિવાસ કરે છે. અરે, આ કેવું આશ્ચર્ય છે! અમે આવું મોટું પાપ કર્મ કરવા તત્પર થયા છીએ. રાજ સુખ ભોગવવાના લોભથી વશ થઈ અમે અમારા સ્વજનોને મારવા માટે તૈયાર થયા છીએ. જો શસ્ત્ર ધારણ કરેલા ધૃતરાષ્ટ્રના પુત્રો નિશસ્ત્ર તથા રણભૂમિમાં પ્રતિકાર ન કરનારા એવા મને હણે તો એ મારા માટે શ્રેયસ્કર રહેશે. મિત્રો, સંજય કહે છે, આ પ્રમાણે કહીને અર્જુને પોતાના બાણ અને ધનુષ્ય બાજુ પર મૂકી દીધા અને રથના આસન પર ફસડાઈ પડ્યો. તેનું મન વ્યથા અને શોકથી સંતૃપ્ત થઈ ગયું. મિત્રો, આ હતો પેલો અર્જુન વિષાદીઓ. હવે મળીશું બીજા અધ્યાયમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે.